ગુજરાતે મને એટલું બધું દીધું, હથેળીમાં ગુજરાતે મને રહી. મારે ક્યાંય ભીખ માંગવા જવી જ ન પડે, મારું ગુજરાત છે. હા, મોરારી બાપુ મને એટલો તક ચાહે એટલો થાબડે પીઠ થાબડે પડખે બેહાડે. એ કે હા, બધા પ્રેમ કરે. મારી પાસે મને પ્રેમ કરવા જોઈએ, મેં તમારું લઈ શું લીધું કૃષ્ણ માટે. હા, એટલે અમે એ જાણવા માંગીએ છીએ એ કળા છે એ ખરેખર તમે કઈ રીતે કેળવી છે, એમ કે પેલા તમારા પરિવારમાં છે એ કોઈ એવું બેકગ્રાઉન્ડ હતું નાટ્યનું કે બીજું કઈ? આમાં શું છે કે એમાં પેઢીના હોવું જરૂરી નથી. હા, એમાં ક્યાંયથી કાંઈ હોવું જરૂરી નથી. ક્યાંથી ઝવેરી પાકી જાય, હા, ક્યાંથી ક્રિકેટર થઈ જાય, આખી દુનિયામાં નામ કાઢે. હા, ક્યાંકથી કોઈ વીર એવો રાઇટર થઈ જાય, કોઈ એવો વીર સેનાપતિ થઈ જાય. એ ક્યાંથી થઈ ગયા છે કોને ખબર છે. હવના જો હું ભાગ્યવાદી બહુ નથી, કર્મવાદી વધારે છું. હા, અને મારા કર્મને કારણે મને એમ લાગે છે કે આ બધું હરિએ મને લીધું. સૌથી આ બધાનો સૌથી મોટો ભગવાન હરિ, ઈશ્વર, જેને આ સૃષ્ટિ બનાવી, આ સૃષ્ટિનો રચનાકાર એને એમાં આપણે રમકડા છીએ. એમાં કોકને આમ રમવા દીધું, કોકને આમ રમવા દીધું, કોકને મૂંગા રમાડે, કોકને બોલતા રમાડે છે, કોકને જગતની સામે જઈને જાહેર નેતા થઈને બોલાવે છે. જુદા જુદા વેશ, જુદા જુદા કર્તવ્યો એ ઈશ્વરે સોંપ્યા છે. માંડવી કર્યા કરે છે, આ રમકડા છે ઈશ્વરની હાથના કટપુતલીઓ. હા, એટલે તમને એમ લાગે છે કે જે કોઈ વ્યક્તિ સફળ થયું હોય અથવા પોતે પોતાના ક્ષેત્રમાં નિષ્ણાત થયું, એના માટે એનું ફેમિલી બેકગ્રાઉન્ડ હોવું જરૂરી નહીં. એ પોતે પોતાની ઉપર કળા હોય તો પોતાની જાતે વિકસાવી શકે એમ. હા, ફેમિલી બેકગ્રાઉન્ડ કેમાં થાય કે તૈયાર મટીરિયલ ને તખતા ઉપરથી પાછું પુનઃ કોઈ પેમાંથી કોઈ જન્મે તો એવું લગભગ ભાગ્ય બને છે. એ એક જ આવે છે ને એક જ જાય છે. પછી સચિન હોય, ગવાસ્કરમાં કોઈ આવ્યું, એની પહેલાંના કેટલા ક્રિકેટરો આવી ગયા. એ વંશ આગળ ન હાલે, અથવા મારા હિસાબે નથી આવ્યો, હું ખોટો પડતો. પણ એ એક જ નંગ આવે, એક જ નંગ બને, એકાદ સચિન બને. એકાદ ઈશ્વરે મોકલેલા તૈયાર કરીને પછી તૈયાર થઈને થવા જાય ફેર તો. એટલે અત્યારે તો તમે સંપૂર્ણ સફળ વ્યક્તિ છો. તમે જેમ કીધું એમ કે પબ્લિસિટી પાછળ તમારે નથી ભાગવું પડતું, પબ્લિસિટી તમારી પાછળ ભાગે છે. તો સૌથી પહેલા તમે સફળતાનો સ્વાદ ક્યારે ચાખેલો? એ જ્યારથી પ્રવેશ કર્યો ત્યારથી, બાકી તપશ્ચર્યા. હા, જ્યારથી હું આમાં પ્રવેશ કર્યો અને મહેનત કરીને જે કંઈ હું કરતો હતો, મારાથી થઈ શકતું હતું, ખુદ ઈશ્વર કરાવતો તરત કરાવતી હતી, જે કોઈ બળ હોય તે એ કરાવતો હતો એટલે હું કરતો હતો. અને કોઈ જાતનો આજે અભિમાન આ ક્યાં મારું, આ તો કોઈ ગજબના ચીજ છે, ગજબ દૈવી શક્તિ છે, ગજબ એવી કોઈ કુદરતની શક્તિ છે. એમાં સૌ બને છે, થાય છે ને ગતિવિધિ કરે. હા, એટલે તમારી સફળતા પાછળ તમે કોઈને જવાબદાર માનો છો ખરા? જે કોઈ આ દુનિયાનો આ બનાવનારો સર્જક ઈશ્વર છે ને, આ બધા જ પૂતળીઓને પોતાની આંગળીઓમાં પરોવીને નચાવનારો જે સૌથી મોટો નટ છે ને, એ ઈશ્વર ભગવાન સૌને બનાવનારો. બાકી એમાં કોઈનો હાથ ફાથ કઈ હોતું નથી. કેટલાય હાથ વરા રહી ગયા.